सियाराम। श्री रामचरित्र मानस ने एक सुंदर चौपाई। पर हिस सरिस धर्म नहीं भाई, पर पीड़ा सब नहीं अतमाई। अर्थात तुलसीदासी आमां एम कहे छे કે કોકની સેવા કરો એ મોટામાં મોટું પુણ્ય છે અને કોકને દુઃખ પહોંચાડો એ મોટામાં મોટું પાપ છે। તો અત્યારના સમાજમાં અમુક યુવાનો જે સમાજની સેવા કરે છે અને વિડીયો મૂકે છે યુટ્યુબમાં, તો એનો ઉદ્દેશ્ય એવો હોય છે કે સમાજનું કલ્યાણ કરવું અને કોક વ્યક્તિને પ્રેરણા મળે કે આવું પણ કાર્ય થાય છે, જેનાથી મનુષ્યને ભગવાનમાં વિદ્યતા રહે, તેના હજી સારા માણસો પૃથ્વી પર પડ્યા છે। એવું નહીં કે વિડીયો બનાવી અને ખાલી પોતાની પ્રદર્શન કરવું। શું કામ કે આપણે સમાજમાં બે પ્રકારના યુવાનોને ઉત્પન્ન કરી છે। એક યુવાન જે 100 ને 200 ની સ્પીડે કાર ચલાવી અને મનુષ્યના મૃત્યુ કરે છે, અને એક યુવાન એવો છે જે ધર્મયુક્ત છે અને ભગવાનની સેવામાં અને મનુષ્યની સેવામાં લાગેલો છે। તો સમાજને એવું કરવું જોઈએ કે આ પ્રકારના યુવાનોને પ્રોત્સાહન આપવું જોઈએ। અને તમે પ્રોત્સાહન ન આપો તો પણ કાંઈ નહીં, પણ જે વ્યક્તિ સારા કાર્ય કરતો હોય ને એમને નડો ને તો પણ મહાન છે। શું કામ કે એક દી મોરારી બાપુને એક વ્યક્તિએ પૂછ્યું, મોરારી બાપુ મારે સેવા કરવી છે, હું શું કરું? તો મોરારી બાપુએ કીધું કે તું કોઈને ન નડ ને એ પણ મોટી સેવા છે। એટલે આપણા સમાજને વિચારવાનું છે કે આપણે કયા પ્રકારના યુવાનો જોઈએ છે। નશાવાળા, જે વ્યભિચાર કરતા હોય કે જે સમાજની સેવા કરતા હોય એવા યુવાનો જોઈએ છે। શું કામ કે તમે કોઈ પણ મંદિરે જાઓ, ત્યાં નાના બાળકો હોય, આ છે તે છે, તમે એને ધન ન આપો, કાંઈ ન આપો, પણ એમને સ્કૂલની ફી ભરી દો, એને સ્કૂલના બુક્સ લઈ દો, એમનું જીવન ઉચ્ચ કરો, તો તમે મોટા મહાન છો। એટલે મારો આ યુટ્યુબ ચેનલ અને હનુમંત સેવા ટ્રસ્ટ ઉદ્દેશ એ જ છે કે આપણે આપણા દેશને, આપણા ભારતને વિશ્વગુરુ અને મહાન બનાવીએ। જો આપણે બે ભાઈઓ હોય, એક ભાઈ દુઃખી હોય અને એક ભાઈ ભોગો વૈધવશાલી હોય, તો આપણે કેવું દુઃખ લાગે। એમ જે આ બધા દુઃખી છે, પીડિત છે, આપણા જ છે, આપણાથી વિમુખ નથી, અને પરમાત્માએ આપણે દેવાનું સામર્થ્ય આપ્યું છે, તો આપણે એમની દઈ અને સહાયતા કરી અને મદદ કરી અને ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન અમને દેવા જેવા લાગજે, ના કે લેવા જેવા। મારું આવું માનવાનું છે। છતાં પણ મારી કઈ ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરજો। જય સિયારામ।